નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ 2 જનરલ ઇંગ્લિશમાં ચેપ્ટર 2 કોમન નાઉન અને પ્રોપર નાઉન વિશે શીખ્યા. તો આજે આપણે એમાં શીખીશું કોમન નાઉન અને પ્રોપર નાઉન. કાલે મેં કીધું તો કોમન નાઉન કોને કહેવાય અને પ્રોપર નાઉન કોને કહેવાય છે. કે કોમન નાઉન એટલે શું કે જે ફોર એક્ઝામ્પલ સિટી, કોઈ નામ નથી પ્રોપર, તેનું આપણે કોઈ નામ નથી લેતા, પણ સિટી છે, કન્ટ્રી છે, રિવર છે, માઉન્ટેન છે, બધા તેમાં આવે તો કે કોમન નાઉનમાં. અને પ્રોપર નાઉનમાં શું આવે તો કે ગંગા, ઇન્ડિયા, અહેમદાબાદ, કોઈ ગર્લ્સ કે બોયઝનું નામ હોય જેમ કે રાજ, રિયા, એ બધા તેમાં આવશે તો કે પ્રોપર નાઉનમાં. તો એ જ રીતે આપણે અહીંયા જોઈએ આજે પહેલું એક એક્સરસાઇઝ 1 છે. એક્સરસાઇઝ 1 કોમન નાઉનમાં find out the common nouns and proper nouns from the following sentences and put them in the separate columns given below. અહીંયા કોમન નાઉન અને પ્રોપર નાઉન બંને આપ્યા છે. તમારે આમાંથી શોધવાનું છે કે કોમન નાઉન કયું છે અને પ્રોપર નાઉન કયું છે. તો ફર્સ્ટ છે બોમ્બે ઇઝ ધ કેપિટલ ઓફ મહારાષ્ટ્ર. તો કાલે મેં તમને કીધું હતું કે મહારાષ્ટ્ર છે એ તેમાં આવશે, કોમન નાઉનમાં આવશે, અને બોમ્બે છે સિટીનું નામ આપેલું છે તો એ તેમાં આવશે, પ્રોપર નાઉનમાં આવશે. એ જ રીતે સેકન્ડ છે સમ ટ્રેન્સ રન બિટવીન પુણે એન્ડ બેંગ્લોર. તો કોમન નાઉનમાં કયું આવશે? ટ્રેન. ટ્રેન છે એ કોમન નાઉનમાં આવશે, પણ પ્રોપર નાઉનમાં શું આવશે તો કે પુણે એન્ડ બેંગ્લોર. જે સિટીના નામ આપેલા છે પુણે એન્ડ બેંગ્લોર, તો પુણે અને બેંગ્લોર તેમાં આવશે, પ્રોપર નાઉનમાં. પછી થર્ડ જોઈએ ચિલ્ડ્રન આર વેરી હેપી ડ્યુરિંગ દિવાળી. તો ચિલ્ડ્રન છે બાળકો, કોઈનું નામ નથી, બાળકો સમૂહમાં બધા બાળકો છે એનું નામ લેવામાં આવ્યું છે. તો ચિલ્ડ્રન છે તે શેમાં આવશે તો કે કોમન નાઉનમાં, એન્ડ દિવાળી છે એ શેમાં આવશે? પ્રોપર નાઉનમાં. પછી ચોથું જોઈએ તો કે બેલા ઇઝ માય સિસ્ટર. બેલા છે એ શેમાં આવશે? પ્રોપર નાઉનમાં. કે અને સિસ્ટર છે તે કોમન નાઉનમાં. બેલા એક છોકરીનું નામ છે તો બેલા એ આવશે પ્રોપર નાઉનમાં, અને સિસ્ટર છે તે શેમાં આવશે? કોમન નાઉનમાં. એ પછી પાંચમું જોઈએ ડિસેમ્બર ઇઝ ધ લાસ્ટ મંથ ઓફ ધ યર. તો મંથ અને યર એ બંને શેમાં આવશે? કોમન નાઉનમાં. મંથ અને યર બંને કોમન નાઉનમાં આવશે, અને ડિસેમ્બર છે એ શેમાં આવશે તો કે પ્રોપર નાઉનમાં. એ પછી છઠ્ઠું જોઈએ ધેર આર 3 ઓપન વિન્ડો. તો કોમન નાઉનમાં શું આવશે અને પ્રોપર નાઉનમાં શું આવશે તો કે ધેર આર 3 ઓપન વિન્ડોઝ. તો વિન્ડોઝ છે એ તેમાં આવશે બારી. બારી છે તો એ બારીનું નામ આપણે બારી જ કહીએ છીએ તો એ આવશે પ્રોપર નાઉનમાં. 3 પણ આવશે પ્રોપર નાઉનમાં, બંને આવશે પ્રોપર નાઉનમાં. અહીંયા કોમન નાઉનમાં ધેર આર 3 ઓપન વિન્ડોઝ. વિન્ડોઝ લખ્યું છે બારીઓ, તો એ વિન્ડોઝ લખ્યું છે તો એ કોમન નાઉનમાં આવશે. 3 છે એ પ્રોપર નાઉનમાં આવશે. 3 લખ્યું છે એ પ્રોપર નાઉનમાં આવશે. વિન્ડોઝ લખ્યું છે બારીઓ તો એ આવશે કોમન નાઉનમાં. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ 2 fill in the blank with the correct common nouns given below. હવે અહીંયા તમને નીચે સિટી, સ્ટેટ, વુમન, રિવર, બુક, કન્ટ્રી, ફેસ્ટિવલ, મેક, હિલ સ્ટેશન અને માઉન્ટેન આ બધા જ શબ્દો આપેલા છે. તો તમારે પાછળ પેજ ફેરવો, અને પેજ નંબર છે 6. એમાં પહેલું આપેલું છે એમાં જે કઈ જગ્યાએ કઈ વસ્તુ કઈ લાગુ પડે છે એ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. તો પહેલું છે ધ રામાયણ ઇઝ અ. તો આમાંથી કયો વર્ડ આવશે? ધ રામાયણ ઇઝ અ બુક. પછી બીજું છે રાધાબાઈ ઇઝ અ. તો રાધાબાઈ કોનું નામ છે તો કે સ્ત્રી છે રાધાબાઈ, તો અહીંયા શું આવશે? વુમન. રાધાબાઈ ઇઝ અ વુમન. મિસ્ટર વોરા ઇઝ અ. મિસ્ટર વોરા છે એ કોણ છે તો કે મેન, તો મેન છે ત્રીજામાં આવશે મિસ્ટર વોરા ઇઝ અ મેન. પછી ચોથું છે ધ ગંગા ઇઝ અ. તો અહીંયા શું છે? ગંગા છે તે તો એ આવશે રિવર. ગંગા છે તે રિવરમાં આવશે
આવશે, ચોથામાં આવશે રિવર. ક્રિસમસ ઇઝ શું આવશે? ક્રિસમસ છે તહેવારનું નામ છે, તો શું આવશે? ફેસ્ટિવલ, જે આગળ આપેલું છે. છઠ્ઠું છે ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા શું છે? દેશ છે, દેશનું નામ છે, તો શું આવશે? ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી. નાસિક ઇઝ નાસિક છે તે સિટીનું નામ છે, તો નાસિક ઇઝ અ સિટી. સહ્યાદ્રી સહ્યાદ્રી શું છે? તો કે માઉન્ટેનનું નામ છે, તો સહ્યાદ્રી ઇઝ અ માઉન્ટેન. જે આગળ તમને વર્ડ્સ બધા આપેલા છે એમાંથી જોઈને તમારે લખવાનું રહેશે. મહારાષ્ટ્ર ઇઝ શું છે? સ્ટેટ, એક રાજ્ય છે, તો મહારાષ્ટ્ર ઇઝ અ સ્ટેટ. અને શિમલા ઇઝ અ હિલ સ્ટેશન. શિમલા છે તે શું છે? તો કે હિલ સ્ટેશન. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ 3. હવે એક્સરસાઇઝ 3 માં શું કરવાનું છે? રાઇટ ધીસ સેન્ટેન્સીસ અગેન યુઝિંગ કેપિટલ લેટર વેર નેસેસરી. અહીંયા જુઓ, પહેલું વાક્ય તમે જુઓ કઈ રીતે લખ્યું છે, તો કે ધેર વોઝ અ મીટિંગ એટ શિવાજી પાર્ક ઓન થર્સડે. પહેલું વાક્ય હું તમને સમજાવી દઉં, એ જ રીતે બીજા બધા છે. પહેલા વાક્યમાં લખ્યું છે ધેર વોઝ અ મીટિંગ એટ શિવાજી પાર્ક ઓન થર્સડે. હવે આ વાક્યમાં તમે જો આપણે કેપિટલમાં કયા કયા વાક્ય યોગ્ય નેસેસરી એટલે કે યોગ્ય જગ્યાએ તમારે કેપિટલ અક્ષર ક્યાં આવે છે એ મૂકવાના રહે. તો હંમેશા વાક્યની શરૂઆત સ્મોલથી ના થાય, તો કઈ રીતે આવશે? ધેર. અહીંયા શું આવશે? અહીંયા ઉપર આપણે જોયું સેન્ટેન્સ સ્મોલથી સ્મોલ લેટરથી શરૂ થાય છે, પણ આવશે શું? કઈ રીતે આવશે? કેપિટલમાં. ધેર વોઝ અ મીટિંગ, પછી વાક્ય એટલે પણ છે એ, પછી શિવાજી એસ છે તે સ્મોલમાં છે, તો આપણે કેપિટલ કરવાનું છે. શિવાજી પાર્ક ઓન થર્સડે છે, તો ટી છે તે સ્મોલમાં આપેલો છે, તો આપણે શું કરશું? થર્સડે જ્યાં સ્મોલમાં આપ્યો છે એ જગ્યાએ આપણે, તમને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ કેપિટલમાં વર્ડ્સ આવશે. તો સૌથી પહેલાં જ અહીંયા કેપિટલમાં આવશે ધેર વોઝ અ મીટિંગ એટ શિવાજી પાર્ક લખ્યું છે, તો નામ છે તે હંમેશા કેપિટલથી શરૂ થાય, તો એ છે તે કેપિટલમાં આવશે. થર્સડે છે તો થર્સડે પણ સ્મોલમાં લખ્યું છે ટી, તો આવશે કેપિટલમાં થર્સડે. એ જ રીતે બીજું છે ઇટ ઇઝ વેરી હોટ ઇન અકોલા ઇન એપ્રિલ એન્ડ મે. તો ઇટ છે તો આઈ છે સ્મોલથી શરૂ કર્યું છે, તો આઈ છે તે કેપિટલમાં આવશે. ઇટ ઇઝ વેરી હોટ ઇન અકોલા. અકોલા નામ છે તો એ છે એ કેપિટલ આવશે. અકોલામાં એ કેપિટલ. ઇન એપ્રિલ, એપ્રિલમાં એ કેપિટલ, અને મેમાં પણ એમ છે તે કેપિટલ. એટલે આમાં ઇટ છે તે કેપિટલ, અકોલામાં એ છે એ કેપિટલ, એપ્રિલમાં એ કેપિટલ અને મેમાં એમ કેપિટલ. આટલા વાક્યો કેપિટલ આવશે. વી સેલિબ્રેટ હોલી, ઈદ, ક્રિસમસ, ઓનમ એન્ડ મેની અધર ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા. તો અહીંયા કયા કયા આવશે? તો વી તો કેપિટલમાં આપેલો જ છે. સેલિબ્રેટ હોલી, પછી ઈદ, ક્રિસમસ, ઓનમ and many other festivals in India. આ બધા કેપિટલમાં આવશે. બાકી વાક્ય છે એનું એમ જ રહેશે. વી સેલિબ્રેટ હોલી, ઈદ, ક્રિસમસ, ઓનમ એન્ડ મેની અધર ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા છે, તો ઇન્ડિયામાં આઈ છે તે શું આવશે? કેપિટલ. એ જ રીતે ચોથું છે ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ વિકાસ
ધ લખ્યું છે તો શરૂઆત ટી છે, ટી કેપિટલમાં આવશે. ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ વિકાસ. વિકાસમાં વી છે તે સ્મોલ છે તો વી છે તે કેપિટલમાં આવશે. વિકાસ હાઈ સ્કૂલ. ટી અને વી બંને કેપિટલમાં આવશે. હાઉ ઓલ્ડ ઇઝ અશોક. હાઉ છે તો એજ છે તે સ્મોલમાં લખ્યું છે તો શું આવશે? પાંચમું વાક્ય એજ આવી રીતે કેપિટલમાં આવશે. હાઉ ઓલ્ડ ઇઝ અશોકમાં એ છે એ કેપિટલ આવશે. એ જ પ્રમાણે છઠ્ઠું વાક્ય છે માય ફ્રેન્ડ લીવ્સ ઇન દિલ્હી. તો માયમાં એમ છે તે સ્મોલ લખેલો છે તો શરૂઆત ક્યાંથી થશે? કેપિટલથી થશે તો એમ છે તે કેપિટલમાં આવશે. માય ફ્રેન્ડ લીવ ઇન દિલ્હી લખ્યું છે તો ડી છે એ કેપિટલમાં આવશે. પછી સાતમું જોઈએ ધ બેબી ઇઝ ધ હોલી બુક ઓફ ધ ક્રિશ્ચન. તો ધ છે તો ટી ક્યાંથી શરૂઆત થશે? કેપિટલથી. ધ કેપિટલમાં ટી એચ ઈ ધ. બાઇબલ ઇઝ ધ હોલી બુક. ધ બાઇબલ ઇઝ ધ હોલી બુક ઓફ ધ ક્રિશ્ચનમાં સી છે તે શું આવશે? કેપિટલ. સી છે તે કેપિટલ આવશે. ધ બાઇબલ અને બાઇબલમાં બી. ધ બાઇબલ આવી રીતે આવશે. ધ બાઇબલ ઇઝ ધ હોલી બુક ઓફ ધ ક્રિશ્ચનમાં સી છે તે પણ કેપિટલ. પછી આઠમું વાક્ય છે ધ નેમ ઓફ થ્રી ગર્લ્સ આર સીતા એન્ડ ગીતા. તો તમને ખબર છે ધ છે તો ટી છે તે કેપિટલ આવશે અને લાસ્ટમાં સીતા એન્ડ ગીતા. તો સીતા લખ્યું છે તો સી એચ છે તે કેપિટલ આવશે અને ગીતામાં જી છે તો જી છે તે કેપિટલ આવશે. ધ નેમ ઓફ ધીસ ગર્લ્સ આર સીતા એન્ડ ગીતા. તો ધમાં ટી પણ કેપિટલમાં આવશે. ધ નેમ ઓફ ધીસ ગર્લ્સ આર સીતામાં એસ કેપિટલ, ગીતામાં જી કેપિટલ. એ રીતે બધા વાક્યો તમે બનાવી દીધા હશે. સાથે સાથે મારી સાથે જ તમે બનાવ્યા હશે. હવે પછી આપણે જોઈએ અહીંયા આપણે જનરલ બુકમાં ચેપ્ટર 1 છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ, જે આપણે કાલ સમજ્યા એ તમે સમજી ગયા હશો વ્યવસ્થિત. ચેપ્ટર 2 કોમન નાઉન એન્ડ પ્રોપર નાઉન, એ પણ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે કે કોમન નાઉન અને પ્રોપર નાઉન, કોમન નાઉનનો ઉપયોગ કેમાં થાય છે અને પ્રોપર નાઉનનો ઉપયોગ શેમાં થાય છે એ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. અને સાથે સાથે તમે અહીંયા મેં જે એક્સરસાઇઝ કરાવી એ પણ તમે બુકમાં લખી હશે એવી આશા રાખું છું. તો હવે આપણે લઈએ થોડુંક હવે જોઈએ ગ્રામરમાં. ગ્રામરમાં આપણે ચેપ્ટર 1 જોતા હતા રિવિઝન. રિવિઝનમાં આપણે શીખ્યા હતા પ્રોનાઉન્સ, હેવ હેડ. પ્રોનાઉન્સ એટલે આઈ, એમ, યુ, આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, વી આર, યુ આર અને દે આર. પ્રોનાઉન એટલે કે સર્વનામ, જે આપણે શીખી ગયા નામના સ્થાને કોઈનું નામ હોય એની જગ્યાએ આપણે હી, શી, આઈ, યુનો કે ધેનો ઉપયોગ કરીએ એને પ્રોનાઉન્સ કહેવાય. એ આપણે એક્ઝામ્પલ શીખ્યા. હેવ અને હેઝનો ઉપયોગ પણ આપણે શીખ્યા કે માલિકી દર્શાવે છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો અને એનું ટેબલ પણ આપણે સાથે સાથે લખ્યું અને એ પણ શીખ્યા કે હેવ અને હેઝનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. સાથે પ્રશ્નાર્થ વાક્ય પણ શીખ્યા અને યસ અને નોમાં કઈ રીતે એનો આન્સર અપાય તે પણ શીખ્યા. ધેર ઇઝ અને ધેર આર પણ શીખ્યા કે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને તો કે ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેજ. ધેર ઇઝ છે તે એકવચનમાં વપરાય છે, ધેર આર છે તે બહુવચનમાં વપરાય છે અને એનું પણ કઈ રીતે પ્રશ્નાર્થ વાક્ય બને સાથે યસ અને નોમાં આન્સર આપણે શીખી ગયા. હવે છે હાઉ મેની સાથે ધેર. હાઉ મેની ક્યારે ઉપયોગમાં લેવાય છે તો કે ગણી શકાય તેવી વસ્તુ સાથે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા લખ્યું છે હાઉ મેની સાથે ધેરથી બનતા પ્રશ્નના ઉત્તર કોઈ ચોક્કસ
ચોક્કસ સંખ્યામાં મેં કીધું જે ગણી શકાય કોઈ સંખ્યા આપણે ગણી શકીએ છીએ ત્યારે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ અહીંયા. અને હાઉ મેની હંમેશા પ્રશ્ન વાક્ય સાથે જ શરૂઆત થાય છે કે હાઉ મેની એટલે કેટલું. હાઉ મેની એટલે કેટલું, જે પ્રશ્ન વાક્ય સાથે જ એની શરૂઆત કરવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે ઉદાહરણ જોઈએ. હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. જો એ એપલ્સ લખ્યું છે બહુવચન છે એટલે શું લાગ્યું? આર ધેર. હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? ક્વેશ્ચન માર્ક. વાક્ય કયું થયું? પ્રશ્નાર્થ વાક્ય. હવે મારે એનો આન્સર આપવો છે એમાં કે ધેર આર 2 એપલ્સ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટમાં કેટલા સફરજનો છે? તો કે બાસ્કેટમાં 2 સફરજન છે. તો અહીંયા શું હું આન્સર આપીશ? ધેર આર 2 એપલ્સ ઇન ધ બાસ્કેટ. આ થયું વિધાન વાક્ય. એ જ રીતે હાઉ મેનીમાં પહેલા પ્રશ્ન વાક્ય બનશે અને પછી વિધાન વાક્ય બનશે. તો આપણે બીજું વાક્ય જોઈએ. હાઉ મેની ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસ? પ્રશ્નાર્થ વાક્ય કે અને આપણે ટેબલ્સને ગણી શકીએ, સફરજનને ગણી શકીએ. એટલે હાઉ મેની ટેબલ્સ? કેટલા ટેબલ્સ ક્લાસમાં છે? ધેર ઇઝ 1 ટેબલ ઇન ધ ક્લાસ. કેટલા છે? તો કે એક જ ટેબલ છે. તો વિધાન વાક્ય બનશે ધેર ઇઝ. જો એક ટેબલ આપ્યું છે તો ધેર ઇઝ લાગ્યું, પણ મારે કેવું હોય કે ક્લાસમાં 2 ટેબલ છે તો હું શું લગાડીશ? ધેર આર 2 ટેબલ્સ ઇન ધ ક્લાસ. પણ અહીંયા મારે એક જ ટેબલ ક્લાસમાં છે તો ધેર ઇઝ 1 ટેબલ ઇન ધ ક્લાસ. એ જ રીતે આપણે હાઉ મચ જોઈએ, પછી બંનેના ઉદાહરણ વધારે શીખીશું. હાઉ મચ જોઈએ તો હાઉ મચ સાથે ધેરથી બનતા પ્રશ્નના ઉત્તર ગણી શકાય નહીં. આપણે આગળ બહુ શીખી ગયા હાઉ મચ અને હાઉ મેની. કે હાઉ મેનીનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે જે વસ્તુ સંખ્યાને ગણી શકાય ત્યારે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. હાઉ મચનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? કે જે વસ્તુ સંખ્યા ગણી શકતા નથી, જે જથ્થામાં હોય છે, તો ત્યારે હાઉ મચનો ઉપયોગ કરવામાં આવે છે. તો હાઉ મચ સાથે ધેરથી બનતા પ્રશ્નનો ઉત્તર ગણી શકાય નહીં તેવા પદાર્થો, દ્રવ્યો, પ્રવાહી વગેરે કેટલાક પ્રમાણમાં છે. જેમ કે દૂધ, પાણી, પેટ્રોલ એ બધા છે. એ બધાને આપણે ગણી શકીએ નહીં કે એક ટીપું દૂધ કે એ રીતે ના ગણી શકીએ. એને આપણે જથ્થામાં ગણી શકીએ ત્યારે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ જોઈએ. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ? પ્રશ્નાર્થ વાક્ય. તો શું લખ્યું છે? ધેર ઇઝ અ લિટલ વોટર. કેટલું પાણી છે? થોડું પાણી છે ગ્લાસમાં. તો શું લખ્યું છે? ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ ગ્લાસ. એ જ રીતે બીજું વાક્ય જોઈએ. હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ? પ્રશ્નાર્થ વાક્ય કે કપમાં કેટલી ચા છે? ધેર ઇઝ સમ ટી. ચા, થોડી ચા કપમાં આપેલી છે. ધેર ઇઝ સમ ટી ઇન ધ કપ. એ જ રીતે હવે આપણે બીજા ઉદાહરણો તમારે તમારી રીતે હાઉ મચ અને હાઉ મેનીના જે આપણે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ હવે 7મા ધોરણમાં આવ્યા તો છઠ્ઠા ધોરણમાં આપણે હાઉ મચ અને હાઉ મેનીના ઘણા વાક્યો શીખ્યા હતા. તો તમને એ બધા બનાવતા આવડતા જ હોય એવી આશા રાખું છું કે હાઉ મચ એટલે કે ન ગણી શકાય તેવું અને હાઉ મેની એટલે કે ગણી શકાય તેવી વસ્તુ કે વ્યક્તિ સાથે વપરાય છે. તો હાઉ મેનીમાં આપણે કોઈ પણ બનાવી શકીએ છીએ કે હાઉ મેની બોલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? હાઉ મેની balls are there in the તો આનો વાક્ય શું બનશે? તો કે there are 5 balls There are 5 balls in the basket.
How many balls are there in the basket? તો કે there are 5 balls in the basket. હવે એ રીતે બીજું જોઈએ. How many flowers are there in the vase? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનો. પહેલા how many balls are there in the basket? પ્રશ્નાર્થ ચિહ્ન. There are 5 balls in the basket. How many flowers are there in the vase? વાસમાં કેટલા ફૂલ છે? તો કે there are 6 flowers in the vase. કેટલા ફૂલ છે? તો કે 6 ફૂલો છે તે વાસમાં રાખ્યા છે. there are 6 flowers in the vase. એ જ રીતે હાઉ મચમાં આપણે જોઈએ તો એ હાઉ મચ વોટર, હાઉ મચ ટી, હાઉ મચ મિલ્ક, એવા તમે વાક્યો તમારી જાતે બનાવી શકો. હાઉ મચ જ્યુસ, હાઉ મચ જ્યુસ ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. ગ્લાસમાં કેટલું જ્યુસ પડ્યું છે? તો કે ધેર ઇઝ સમ જ્યુસ ઇન ધ ગ્લાસ. આ જ રીતે તમને હવે હાઉ મચ અને હાઉ મેનીના તમે તમારી જાતે 5 વાક્યો બુકમાં બનાવવાના છે. હવે એપોસ્ટ્રોફી એસ. એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ ક્યારે થાય છે? વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સંપર્ક કે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ કે માલિકી અથવા વ્યક્તિ પ્રાણી પશુનો અવયવ દર્શાવે છે. અહીંયા તમારે અંડરલાઈન કરવાની રહેશે કે વ્યક્તિનું વ્યક્તિ સાથેનું કોઈ સંપર્ક છે કે પછી કોઈ વસ્તુ સાથે પોતાની માલિકી દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કે પ્રાણીઓના અવયવ સાથે તેનો સંબંધ હોય છે, ત્યારે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો જો લખ્યું છે અહીંયા સંપર્ક ક્યારે દર્શાવ્યું છે કે ધેટ ઇઝ માયાઝ ફાધર. શું લખ્યું છે? પેલા કોના પિતા છે? તો કે માયાના પિતા છે. એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ ક્યારે થાય? તો કે પેલા માયાના પિતા છે. તો અહીંયા શું લખ્યું છે કે ધેટ ઇઝ માયાઝ, આવી રીતે એસ માયાઝ એપોસ્ટ્રોફી એસ. આને શું કહેવાય? એપોસ્ટ્રોફી એસ. માયાઝ ફાધર. એપોસ્ટ્રોફી એસ એટલે કે અને આ શું દર્શાવે છે? તો કે સત્વર્ણ. તે કોના પિતા છે? તો કે માયાના પિતા છે. નું ના ની નો જ્યારે લગાડવામાં આવે ત્યારે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. તે માયાઝ ફાધર જે સત્વર્ણ દર્શાવે છે. પછી બીજું આપ્યું છે માલિકી કે ધીસ ઇઝ અમન્સ હાઉસ. આ કોનું ઘર છે? તો કે અમનનું. અમન્સ હાઉસ, અમનનું ઘર છે. ધીસ ઇઝ અ મંકીઝ ટેલ. કોની પૂંછડી છે? તો કે વાંદરાની પૂંછડી છે. અવયવ દર્શાવે છે. અને ચોથું આપ્યું છે ધીસ ઇઝ મોહન્સ હેન્ડ. કોનો હાથ છે? તો કે મોહનનો હાથ છે. તો એ છે અવયવ દર્શાવે છે. પણ તો એપોસ્ટ્રોફી એસમાં જે નોની નુનાનો ઉપયોગ થાય છે કે માયાનો હાથ છે, આ રિયાની બહેન છે, રિયાનો ભાઈ છે, કે આ રાજુનો હાથ છે. તો એ બધા જે પોતાનો અવયવ દર્શાવે છે કે આ હાથીની સૂંઢ છે, તો એલિફન્ટ ટ્રંક. તો એ રીતે
જે પોતાનું દર્શાવે છે, પોતાની માલિકી, પોતાનું સગપણ, અવયવ, પોતાનું જે અંગ છે તેના વિશે વાત કરવામાં આવે ત્યારે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. Exercise 1. Fill in the blanks with any dot from question and write answer using yes or no. એની વડે ખાલી જગ્યા પૂરો અને પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ અને નો માં આન્સર આપો. જુઓ અહીંયા ઉદાહરણ લખ્યું છે રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ. વિધાન વાક્ય છે રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ. હવે મારે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો હું લખીશ આર રામ એન્ડ શ્યામ ફ્રેન્ડ્સ? યસ. રામ એન્ડ શ્યામ બહુવચન થયું એટલે દે આર, નો દે આર. એ જ રીતે પેલું છે એક્સરસાઇઝ 1 જોઈએ. એમાં પેલું છે શિખા ડેશ માય કઝિન. શિખા ખાલી જગ્યા માય કઝિન. તો હવે અહીંયા લખ્યું છે કે શિખા એક જ વ્યક્તિનું નામ આપ્યું છે અહીંયા શિખા. તો શિખામાં શું આવશે? શિખા ઇઝ માય એક વચનમાં આપણે ઇઝનો ઉપયોગ કરીએ છીએ શી. શિખા એક છોકરીનું નામ છે સી. સી સાથે બીનું રૂપ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ઇઝનું. શિખા ઇઝ માય કઝિન. હવે મારે આ જ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં બનાવવું છે. તો ટુ બીનું રૂપ ક્યાં આવશે? ઇઝ શિખા માય કઝિન ક્વેશ્ચન માર્ક. ઇઝ શિખા માય કઝિન. હવે યસ અને નો માં. ઓકે, યસ સી ઇઝ, નો શી ઇઝન્ટ. સમજાણું? આવી જ રીતે બીજું વાક્ય છે ધ બોય ડેશ પ્લેઇંગ. હવે ધ બોયઝ લખ્યું છે, જુઓ બહુવચનમાં છે તો શું આવશે? આર. શું આવશે? ધ બોયઝ આર પ્લેઇંગ. બીજું વાક્ય ધ બોયઝ આર પ્લેઇંગ. હવે મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો આર આવશે અને પછી the boys playing yes they are. શું આવશે? બહુવચન છે એટલે they. તેનો ઉપયોગ આપણે બહુવચનમાં કરીએ છીએ. yes they are, no they aren't. એ જ રીતે ત્રીજું વાક્ય છે મિસ્ટર શેલત ડેશ ડોક્ટર. તો મિસ્ટર શેલત એક વચન છે તો ઇઝ આવશે. એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો ઇઝ ટુ બીનું રૂપ છે તે આગળ જતું રહે. ઇઝ મિસ્ટર શેલત અ ડોક્ટર? યસ હી ઇઝ અને નો હી ઇઝન્ટ. એવા બીજા 7 વાક્ય છે. તમારી જાતે તમારે લખવાના છે. પછી એક્સરસાઇઝ 2 જુઓ. એમાં હેવ અને હેઝ મૂકવાના છે. જેમ આગળ આપણે એની દાળનો ઉપયોગ કર્યો તે જ રીતે એક્સરસાઇઝ 2 માં હેવ અને હેઝનો ઉપયોગ કરવાનો છે કે ધ બોયઝ હેવ ડેશ. તો હેવ ધ બોયઝ ડેશ? યસ દે હેવ અને નો દે હેવન્ટ. તો પેલું છે ધ ટીચર. ટીચર છે તો શું આવશે? હેવ આવશે કે હેઝ આવશે? તો કે હેઝ આવશે. ટીચર છે શિક્ષક છે. પછી શિક્ષકમાં કોઈ પણ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ આપણે જોઈએ હી અને શી સાથે આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ. તો ધ ટીચર હેઝ, ધ ટીચર હેઝ અ બુક. ટીચરની પાસે શું છે? બુક. કેમ કે હેવ અને હેઝનો ઉપયોગ આપણે શીખી ગયા કે પોતાની માલિકી દર્શાવે છે. તો ધ ટીચર હેઝ અ બુક. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય મારે બનાવવું છે તો હેઝ ક્યાં આવશે? હેઝ ધ ટીચર
રીઝન એક્સરસાઇઝ 2 માં આપણે આ જ રીતે જે આપણે એની સાથે શીખ્યા એ જ રીતે આ છે હેવ અને હેઝ વાળા વી સાથે શું આવશે હેવ વી હેવ અ હોલિડે ટુડે તો વી હેવ હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો હેવ આગળ જતું રહેશે હેવ વી અ હોલિડે ટુડે ક્વેશ્ચન માર્ક યસ વી હેવ નો વી હેવન એવી રીતે ત્રીજું વાક્ય અલી હેઝ અ સ્કૂટર અલીની પાસે શું છે એક સ્કૂટર છે હેઝ અલી અ સ્કૂટર યસ વી હેઝ નો સી હેઝન એ રીતે તમારે બીજા 8 વાક્ય આપેલા છે એ તમારે બનાવવાના રહેશે પછી છે એક્સરસાઇઝ 3 કે જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધેર ઇઝ અને ધેર આર જે આપણે શીખ્યા ને લાઈનમાં એ જ રીતે અહીંયા આપેલું છે કે પહેલા આપણે એની સાથે શીખ્યા પછી હેવ એ શીખ્યા પછી ધેર ઇઝ ધેર આર શીખ્યા તો અહીંયા એક્સરસાઇઝ 3 પણ એ જ આપેલી છે કે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને યસ અને નોમાં આન્સર આપવાના છે તો મંકીઝ છે તો શું આવશે ધેર ઇઝ આવશે કે ધેર આર આવશે તો કે ધેર આર મંકીઝ ઇન ધ કેજ હવે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય પહેલા બનાવવાનું છે તો શું આવશે આર ધેર મંકીઝ ઇન ધ કેજ ક્વેશ્ચન માર્ક પછી કે યસ ધે આર અને નો ધે આરન એ રીતે બીજું છે અમેન તો અમેન છે એ એક જ વચન છે એક જ વ્યક્તિનું નામ છે તો ધેર ઇઝ અ મેન નિયર ધ ગેટ હવે મારે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો હું કઈ રીતે બનાવીશ ઇઝ ધેર અ મેન નિયર ધ ગેટ યસ ધેર ઇઝ નો ધેર ઇઝન પહેલા એમિઝર વાળા વાક્ય બનાવ્યા એ જ રીતે હેવ હેઝના વાક્ય બનાવવાના અને એ જ રીતે એક્સરસાઇઝ 3 છે એમાં ધેર ઇઝ અને ધેર આરના વાક્ય બનાવીને તમારે તમારી જાતે એક્સરસાઇઝ 1 2 અને 3 એ તમારે ગ્રામરમાં કમ્પ્લીટ કરવાની રહેશે હવે પછીના પીરિયડમાં આપણે જ્યારે ઇંગ્લિશ 2 નો પીરિયડ આવશે ત્યારે આપણે એક્સરસાઇઝ 4 થી શરૂ કરીશું અને આમાંથી જ તમારે વર્કશીટ નીકળશે અને આમાંથી જ તમારે એક્ઝામમાં પણ પૂછાશે તો ખાસ તમે આમાં તમને જે કીધું છે એક્સરસાઇઝ 1 2 3 એ તે કમ્પ્લીટ કરજો અને લખીને લાવશો એવી આશા રાખું છું નમસ્તે.